ભાવનગરના ખરકડીમાં નકલી દારૂથી 4ના મોતનો મામલો। નકલી દારૂ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના તંત્ર પર શાબ્દિક પ્રહાર। અન્ય જિલ્લામાંથી દારૂ પકડાય તો બાજુના રાજ્યમાંથી દારૂ આવ્યાનું રટણ તેવું મનીષ દોશીએ કહ્યું। ભાવનગરને તો કોઈ રાજ્યની સરહદ પણ નથી અડતી। અગાઉ અમદાવાદ, બોટાદ અને ખેડામાં પણ આવી ઘટનાઓ બની છે। સરકાર અસામાજિક તત્વોને શરણે હોય એવી સ્થિતિ। ઝેરી અને નકલી દારૂની ફેક્ટરી સામે અસરકારક કામ થાય તે ખૂબ જરૂરી। જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરાવવા જોઈએ તેવું મનીષ દોશીનું નિવેદન। પણ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં દારૂના કન્ટેનરો ઠલવાય અને છતાં સરકાર સબ સલામતની વાતો કરે। ગુજરાતમાં 2025માં ખેડામાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા। સરકારે ત્યારે પણ વાતો કરી કે કડકમાં કડક પગલાં લેશું અને પછી ફરી હપ્તારાજ મનગઢત રીતે મન ફાવે તે રીતે ચાલી રહ્યું છે। આ તરફ સમાચાર